સોમવતી અમાવસ્યા 2024। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ખાસ હોવાનો છે। હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો પૂરેપૂરો જોઈ લેજો, કારણ કે અમે તમને જે કહેવાના છીએ તે જાણીને તમારું મગજ ચક્રાવે ચડી જશે। માતાઓ અને બહેનો, આ વિડીયોને દરેક એવી માતા બહેનને મોકલજો જેમને તમે જીવનમાં ખુશ જોવા માંગો છો, કારણ કે આજે અમે તમને જે કહેવાના છીએ તે ખૂબ જ ખાસ અને દુર્લભ માહિતી છે। માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે સોમવતી અમાવસ્યા કોઈ સામાન્ય અમાવસ્યા નથી। માતાઓ અને બહેનો, આખા વર્ષમાં માત્ર એક જ વાર આ અમાવસ્યા આવે છે, અને આ દિવસે દાન, પુણ્ય અને પૂજાથી જે ફળ મળી શકે છે તે તમને 1000 ગાયદાનના ફળથી પણ મળી શકતું નથી। જે ફળ તમને સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક સરળ ઉપાયો કરવાથી મળી શકે છે। તેથી માતાઓ અને બહેનો, આજનો વિડીયો અત્યંત ખાસ અને જ્ઞાનવર્ધક છે, કારણ કે અમે તમને જણાવ્યું છે કે સોમવતી અમાવસ્યાના દિવસે તમે કઈ વસ્તુઓનું દાન કરો છો, અથવા તમે કેટલાક એવા ઉપાયો કરો છો જેનાથી તમારું ભાગ્ય બદલવાનું નક્કી થઈ જશે। માતાઓ અને બહેનો, જો તમે સોમવતી અમાવસ્યાના દિવસે આ વસ્તુનું દાન કરી દો છો તો મન કરીને ચાલો કે હું સોગંદ ખાઉં છું કે જો માતા રાણી તમારી દરેક મનોકામના પૂરી ન કરે તો મને કહેજો। મિત્રો, પરંતુ જો તમે આ વિડીયો પૂરો જુઓ છો તો મન કરીને ચાલો, તમારું ભાગ્ય બદલવાનું નક્કી છે। મિત્રો, અમે આ વિડીયોના અંતમાં તમને જણાવીશું કે તે કઈ વસ્તુ છે જેને તમારે અવશ્ય દાન કરી દેવી જોઈએ। માતાઓ અને બહેનો, તમારા ભાગ્યની ગરીબી હંમેશ માટે નષ્ટ થઈ જશે, તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે। માતાઓ અને બહેનો, પરંતુ તેના માટે તમારે પૂરો વિડીયો જોવો પડશે, ત્યારે જ તમને કંઈક લાભ થશે, નહીંતર તમને કોઈ પણ લાભ નહીં થાય। કારણ કે માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે સોમવતી અમાવસ્યા જે સોમવારના દિવસે પડી રહી છે, પરંતુ તેના માટે તમારે આખો વિડીયો પૂરો જોવો પડશે, ત્યારે જ તમને કંઈક લાભ થશે, નહીંતર તમને કોઈ લાભ નહીં થાય। કારણ કે માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે સોમવતી અમાવસ્યા જે સોમવારના દિવસે પડી રહી છે, આ દિવસે ભગવાન શિવ કાદર થાય છે, અને આ દિવસે કરેલા દાન પુણ્યથી 1000 ગણું શું પણ કરોડો ઘણો લાભ જોવા મળે છે। માતાઓ અને બહેનો, આ દિવસે 3 એવા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી દરેક વ્યક્તિ જે પોતાના જીવનમાં નિષ્ફળતા જોઈ રહ્યો છે તે વ્યક્તિના જીવનમાં હંમેશા સફળતાનો નવો શિખર મળવાનો છે। જો તે વ્યક્તિ આ ચેનલનો આ વિડીયો પૂરો જોઈ લેશે તો મન કરીને ચાલો, તેનું ભાગ્ય બદલાઈ જશે। તેથી આ વિડીયોના કમેન્ટમાં તમે હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જય મા પાર્વતી, અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ પણ જરૂરથી લખી દેજો, કારણ કે અમે રાશિથી જોડાયેલું તમારું ભાગ્ય પણ જણાવવાના છીએ, અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવા માટે તે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ। માતાઓ અને બહેનો, અમે તમને જણાવી દઈએ કે સોમવતી અમાવસ્યા કઈ તારીખે મનાવવામાં આવશે અને કોણ તેના વ્યક્તિ જે ઉપાય કરે છે, એટલે કે કયા સમયે તેનો શુભ મુહૂર્ત રહેવાનો છે, તે જાણવું તમારા માટે અત્યંત જરૂરી અને ખાસ છે। જો તમે આ જાણી લો છો તો કઈ વસ્તુને તમારે દાન કરવું છે અને કયો ઉપાયો તમારે કરી લેવા છે જે દિવસે ચોઘણી અને તમે કરોડોમાં રમશો, તમારે જીવનમાંથી બધા દુઃખોનો નાશ થઈ જશે। તેથી તમને વિનંતી છે કે આ વિડીયોને દરેક વ્યક્તિને મોકલો। ચાલો, વારાફરતી અમે તમને બધી માહિતી જણાવી દઈએ, પરંતુ ધ્યાન રાખો કે વિડીયોને અધૂરો છોડીને ના જતા, કારણ કે મહાદેવનો દિવસ છે અને મહાદેવના દિવસની વાત જ નિરાળી હોય છે। તેથી જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો તમે વિડીયોને છોડીને ના જતા। ચાલો, બધી વાતોને અમે વારાફરતી જાણી લઈએ છીએ।
ભાદ્રપદ માસની સોમવતી અમાવસ્યાના દિવસે બની રહ્યા છે શુભ યોગ. જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ. હિન્દુ ધર્મમાં અમાવસ્યાને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ માસની અમાવસ્યા સોમવારના દિવસે પડવાથી સોમવતી અમાવસ્યાનો ખાસ સંયોગ બની રહ્યો છે. ચાલો જાણીએ ભાદરવા માસમાં ક્યારે છે અમાસ, શુભ મુહૂર્ત, યોગ અને અમાસ તિથિનું મહત્ત્વ. ભાદરવા માસની આ અમાસ સોમવારના દિવસે આવી રહી છે, તેથી આ અમાસને સોમવતી અમાસનો વિશેષ સંયોગ બની રહ્યો છે. બધી અમાસમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે સ્નાન, દાન અને પિતૃ પૂજન પણ કરવામાં આવે છે, તેથી આ દિવસે પિતૃઓનું આશીર્વાદ પણ મળે છે. સોમવતી અમાસ ક્યારે છે? ભાદરવા માસની અમાસનો પ્રારંભ 2 સપ્ટેમ્બર સોમવારના રોજ સવારે 5:02 શરૂ થશે અને તેનું સમાપન બીજા દિવસે 3 સપ્ટેમ્બર સવારે 7:24 થશે. ભાદરવા માસની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ મનાવવામાં આવશે. સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર સોમવતી અમાવસના દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:38 લઈને સવારે 5:24 સુધી રહેશે. આ દિવસે પૂજાનો શુભ મુહૂર્ત સવારે 6:09 લઈને સવારના 7:44 સુધી રહેશે. આ અમાસે બની રહ્યા છે આ શુભ યોગ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભાદરવા માસની અમાસના દિવસે 2 શુભ યોગનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આ દિવસે સવારે સૂર્યોદયથી લઈને સાંજના 6:02 સુધી શિવ યોગ રહેશે. ત્યારબાદ સિદ્ધ યોગ રહેશે. શિવ યોગ વિશે માન્યતા છે કે આ યોગમાં પૂજાપાઠ કરવાથી દેવી દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્તિ થાય છે અને આ યોગમાં પિતૃઓનું વિધિ વિધાન સાથે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે. હિન્દુ ધર્મમાં અમાસનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર દરેક હિન્દુ મહિનાના છેલ્લા દિવસને અમાવસના નામથી ઓળખવામાં આવે છે. આ રીતે વર્ષમાં કુલ 12 અમાસ તિથિ આવે છે. આ દિવસે વ્રત, પૂજાપાઠ, સ્નાન અને દાન વગેરેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની અમાસ 2 સપ્ટેમ્બર 2024 સોમવારના રોજ પડી રહી છે. ભાદરવા માસની અમાસનો ભાદો અમાસ અથવા ભાદી અમાસ પણ કહેવામાં આવે છે. આ દિવસે ધન વૃદ્ધિના ઉપાયો કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવતી અમાસ આ વખતે શ્રાવણમાં થવાથી આ વખતે ભગવાન શિવની કૃપા પણ ભક્તોને પ્રાપ્ત થશે અને જીવનના બધા પ્રકારના કષ્ટ દૂર થશે. સોમવતી અમાસ પર કરવાના ઉપાયો. 1. સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને ત્યારબાદ માતા તુલસીની પૂજા કરો. પાણીમાં ચંદન અને ગોળ મેળવીને તુલસીના છોડને સિંચો. ત્યારબાદ તુલસીના છોડની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો. 108 વખત તુલસીના છોડની પરિક્રમા કરો. આમ કરવાથી તમારા ઘરમાં ધન વૃદ્ધિ થશે અને મા લક્ષ્મી પ્રસન્ન થશે. નંબર 2. સોમવતી અમાસના દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાના વૃક્ષની પૂજા કરો. પીપળાના વૃક્ષની 108 વખત પરિક્રમા કરો. પૂજામાં 108 ફળ રાખો અને દરેક વખત પરિક્રમા કરીને એક ફળ અલગ અલગ કરતા જાઓ. શરૂઆતના આ 8 ફેરાઓમાં પીપળાના વૃક્ષની ચારે બાજુ કાચો દોરો બાંધો. પૂજા બાદ બધા ફળોને કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો. નંબર 3. સોમવતી અમાસના દિવસે સાંજે ઈશાન ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવીને રાખો. તે દીવામાં કાઢવાની વાટ લગાવો અને કેસર પણ નાખો. આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થઈને તમારા ઘરને ધનથી ભરી દેશે અને તમને યશ અને વૈભવની પ્રાપ્તિ થશે. નંબર 4. તમારી વ્યવસાય સંબંધિત મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવવા માટે સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાથે જ ત્યાં વૃક્ષ પાસે ઊભા રહીને
અથવા બેસીને ઓમ નમો ભગવતે નારાયણાય મંત્રનો 108 વખત જાપ કરો. નંબર 5, સોમવતી અમાસના દિવસે કાચા ચોખાને સારી રીતે રાંધીને તેમાં પીસેલી ખાંડ મેળવીને ગાયને ખવડાવો. સાથે જ ગૌ માતાના પગને સ્પર્શ કરીને આશીર્વાદ પણ લો. આમ કરવાથી તમને ડિપ્રેશનમાંથી જલ્દી રાહત મળશે. નંબર 6, જો તમારી કુંડળીમાં કાળ સર્પદોષ છે તો સોમવતી અમાસના દિવસે ચાંદીના તારથી બનેલા નાગનાગણની વિધિવત પૂજા કરીને તેમને શિવલિંગ પર ચડાવી દો. નંબર 7, તમારા ઘરમાં હંમેશા બરકત બની રહે, તમને ક્યારેક કોઈ વસ્તુની ખોટ ન પડે. આ માટે તમારે અમાવસ્યાના દિવસે કોઈ ધોબણને કંઈક ને કંઈક દાન જરૂરથી કરવું જોઈએ. વધુમાં સારા વૈવાહિક સુખ માટે તમારે આજે ધોબીના ગધેડાને બાંધવાના ખૂંટાનો સ્પર્શ કરીને ત્યાંની થોડીવાર ઊભા રહેવું જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરો. સૂર્ય ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમારામાં સકારાત્મકતા જળવાઈ રહેશે અને તમારા મનમાં નવા વિચારોનો સમાવેશ થશે. જો તમે ધન સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો તો આજે જ લોટની નાની નાની ગોળીઓ બનાવીને કોઈ તળાવ કે નદીમાં જ્યાં માછલી હોય ત્યાં નાખી દો. તમને કોઈ પણ પ્રકારનો ભય ના થાય. તે માટે સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર પહેલાં શુદ્ધ જળ ચડાવો, પછી બિલપત્રોથી શિવલિંગની પૂજા કરો. તમારા જીવનસાથીની પ્રગતિ માટે સોમવતી અમાવસ્યાના દિવસે સાંજના સમયે ઘરમાં, મંદિરમાં કે ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. પરંતુ ધ્યાન રાખો કે રૂના સ્થાને લાલ રંગના દોરાની વાટ લગાવવાની છે. વધુમાં જો શક્ય હોય તો દીવામાં કેસરના 1 કે 2 રેસા પણ નાખી દો. પરિવારમાં ધનધાન્યની વૃદ્ધિ માટે અમાવસ્યાના દિવસે શિવલિંગ પર 2 મુઠ્ઠી ચોખા અર્પણ કરો. સાથે જ તમારા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. જીવનમાંથી અસ્થિરતા દૂર કરવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે કોઈ બ્રાહ્મણને આદરપૂર્વક ઘરે આમંત્રણ આપીને ભોજન કરાવો અને દક્ષિણા સ્વરૂપે કંઈક આપો. જો બ્રાહ્મણ ઘરે ન આવી શકે તો એક થાળીમાં ભોજન કાઢીને તેમના ઘરે આપી આવો. તમારા સારા સ્વાસ્થ્ય માટે સોમવતી અમાવસ્યાના દિવસે દૂધમાં થોડું ગંગાજળ મેળવીને શિવલિંગ પર અર્પણ કરો. સમાજમાં તમારું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે તમારે તમારી સિસ્ટર ઇન લો એટલે કે તમારી નણંદ અથવા તમારા ભાણેજને કંઈક ભેટ આપવી જોઈએ. જો તેઓ હાલમાં તમારી પાસે નથી તો તમને કહો કે તેઓ પોતાના માટે કંઈક ભેટ લઈને અને પછીથી જ્યારે પણ તેને મળો ત્યારે તે ભેટના પૈસા તેમને આપી દો. માતાઓ અને બહેનો, અમે તમને ખૂબ જ જ્ઞાનવર્ધક વાત કહી. જો તમને વિડીયો લાઈક ના કર્યો હોય તો અત્યાર સુધીમાં જરૂરથી કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી હર હર મહાદેવ જરૂરથી લખી લો. ચાલો અમે તમને વધુ માહિતી આપીએ છીએ. તીર્થસ્થાન અને દીપદાનથી પિતૃસ્થાનથી જેમનું અકાળે મૃત્યુ થયું હોય અથવા જેમની તિથિ યાદ ન હોય તેમના શ્રાદ્ધ અને તર્પણ માટે સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠ રહેશે. શ્રાદ્ધ પક્ષના છેલ્લા દિવસે તીર્થ સ્નાન કરવાની પણ પરંપરા છે. સાથે જ આ દિવસે બધા જ્ઞાત અજ્ઞાત પિતૃજનો પૂર્વજોના સામૂહિક શ્રાદ્ધ કર્મ પછી સાંજે દીપદાનનું પણ વિશેષ મહત્ત્વ છે. પિતૃ શાંતિ માટે પીપળામાં દૂધ ચડાવો. સર્વ પિતૃ અમાવસ્યા પર પંચબલી કર્મ બ્રાહ્મણ, ગાય, કૂતરો, કાગડો અને કીડીઓને ભોજન આપવાની સાથે જ પીપળાની સેવા અને પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. લોટામાં દૂધ, પાણી, કાળા તલ, જવ મિશ્ર કરી અને પીપળાના મૂળમાં ચડાવવું જોઈએ. શાસ્ત્રોનું કહેવું છે કે જે નરકની રક્ષા કરે છે તે જ પુત્ર છે. આ દિવસે કરેલું શ્રાદ્ધ પુત્રને પિતૃદોષથી મુક્તિ અપાવે છે. સરળ રીતે શ્રાદ્ધ કરવાની વિધિ: 1. શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો અને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો. નંબર 2. શ્રાદ્ધ થાય ત્યાં સુધી કંઈ ખાવું નહીં.
નંબર 3, દિવસના આઠમના મુહૂર્તમાં એટલે કે કુતુબ કાળમાં શ્રાદ્ધ કરો, જે 11 વાગ્યે અને 36 મિનિટથી 12 વાગ્યે અને 24 મિનિટ સુધી હોય છે. નંબર 4, દક્ષિણ દિશામાં મોં રાખીને ડાબા પગને વાળીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસી જાઓ. નંબર 5, તાંબાના પહોળા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી નાખો. નંબર 6, હાથમાં દર્ભ કુશ ઘાસ રાખો અને તે જળને હાથમાં ભરીને સીધા હાથના અંગૂઠાથી તે જ વાસણમાં પાછું રેડો. આ રીતે 11 વાર કરતાં પિતૃઓનું ધ્યાન કરો. નંબર 7, પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. નંબર 8, આ પછી પંચબલી એટલે કે દેવતા, ગાય, કૂતરો, કાગડો અને કીડી માટે અલગથી ભોજન કાઢી લો. નંબર 9, બ્રાહ્મણને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો. આ ઉપાયથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. સોમવતી અમાવસ્યાની તિથિએ પીપળાના વૃક્ષ પર જળ અને દૂધ ચડાવો. ત્યારબાદ 5 પ્રકારની મીઠાઈ અર્પણ કરો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા એક જનોઈ પણ પીપળાને અર્પણ કરો અને દીવો પ્રગટાવો. ત્યારબાદ ઓમ નમો ભગવદે વાસુદેવાય મંત્રનો જાપ કરતા 108 વખત પરિક્રમા કરો. પછી વૃક્ષ પર બેઠેલા કાગડા અને માછલીઓને ચોખા અને ઘીથી બનાવેલા લાડુ ખવડાવો. આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલે છે. આ ઉપાયથી પિતૃદોષમાં ઘટાડો થાય છે. સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં છાણનો ધૂણો કરીને કેસરયુક્ત ખીર તેના પર અર્પણ કરો અને હાથ જોડીને જાણે અજાણે થયેલા અપરાધોની ક્ષમા માંગો. આમ કરવાથી પિતૃદોષમાં ઘટાડો થાય છે અને ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયથી કાળસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. સોમવતી અમાસના દિવસે સવારે ભગવાન શિવની વિધિવત પૂજા અર્ચના કરતા રુદ્રાભિષેક કરો. ત્યારબાદ કોઈ તીર્થ સ્થાને જઈને ચાંદીના બનેલા નાગનાગણની જોડીની પૂજા કરો. પછી નાગનાગણના જોડીને નદીના પ્રવાહમાં વહાવી દો. પછી હાથ જોડીને કાળ સર્પદોષમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી માત્ર કાળ સર્પદોષમાંથી મુક્તિ જ નહીં મળે, પરંતુ ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થશે. આ ઉપાયથી મુશ્કેલીઓ દૂર થાય છે. જીવનમાં કષ્ટો અને મુશ્કેલીઓ ચાલી રહી હોય તો સોમવતી અમાસના દિવસે તુલસી માતાની પૂજા અવશ્ય કરો. તુલસી પૂજામાં તુલસીને જળ અર્પણ કરો અને ધૂપ દીપ પ્રગટાવીને સૌભાગ્યનો સામાન પણ આપો. પછી શ્રી હરિ મંત્રનો જાપ કરતા 108 વખત પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી પિતૃઓના નામે દાન પુણ્ય કરો. આમ કરવાથી જીવનની મુસીબતો દૂર થાય છે અને ધન સમૃદ્ધિમાં આવતી અડચણો દૂર થાય છે. આ ઉપાયથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. રોગોમાંથી મુક્તિ માટે સોમવતી અમાવસ્યાના દિવસે રોગી પોતાના માપ જેટલો એક દોરો કાપીને તેને પીપળ પર વીંટાળી દે. આ પ્રચલિત માન્યતા છે. આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને ક્ષય દોષ પણ દૂર થાય છે. સાથે જીવનમાં નોકરી અને વ્યાપારમાં પ્રગતિના યોગ બને છે. આ ઉપાયથી આર્થિક સંપન્નતા આવે છે. જીવનમાં આર્થિક સંપન્નતા અને પિતૃદોષમાંથી મુક્તિ માટે 5 રંગની મીઠાઈ પીપળના પાન પર મૂકીને પીપળના વૃક્ષ પાસે મૂકી દો. ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ કરો. પછી તે પ્રસાદને ગરીબ કે બ્રાહ્મણને આપી દો અથવા બાળકોમાં વહેંચી દો. આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે. સોમવતી અમાવસ્યાના દિવસે અન્નનું દાન કરો. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની વિધિવત પૂજાથી કરવાનું વિધાન છે. આ દિવસે તમારા શ્રદ્ધા અનુસાર ચોખા, ઘઉં, સાકર વગેરેનું દાન કરી શકો છો. આનાથી વ્યક્તિને ઉત્તમ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે.
સોમવતી અમાસના દિવસે વસ્ત્રનું દાન કરો. સોમવતી અમાસના દિવસે વસ્ત્રનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિંધ્વસક મળે છે. સોમવતી અમાસના દિવસે કાળા તલનું દાન કરો. સોમવતી અમાસના દિવસે તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તલનું દાન કરવાથી વ્યક્તિને પિતૃદોષમાંથી છુટકારો મળી જાય છે. સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા જળવાઈ રહે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી જાતકના કાર્યો સિદ્ધ થઈ શકે છે. સોમવારના દિવસે પડતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. તે જ રીતે સોમવતી અમાસના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ જપ તપ અને દાન પુણ્ય પણ કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરે છે. ગરુડ પુરાણ અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે. આ ઉપરાંત પિતૃઓનું આશીર્વાદ પણ મળે છે. ગ્રહોની મહાદશા અનુસાર સોમવતી અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો. સૂર્ય, જે વ્યક્તિ પર સૂર્યગ્રહની મહાદશાનો પ્રભાવ હોય તે વ્યક્તિએ સોમવતી અમાવસ્યાના દિવસે માણેક, ઘઉં, ગુડિયાનું દાન કરવું જોઈએ. સોમવારનો દિવસ ચંદ્રદેવને સમર્પિત છે. ભગવાન ચંદ્રમાને મનનો કારક માનવામાં આવે છે. આ દિવસે અમાવસ્યા પડવાનો અર્થ એ છે કે આ દિવસ મનથી જોડાયેલા દોષોને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ચોખા, કપૂર, મોતી, શંખ, ચાંદીનું દાન કરવાથી ચંદ્રમાં ગ્રહ મજબૂત થાય છે. મંગળવાર, જો કોઈ વ્યક્તિ પર મંગળ ગ્રહની મહાદશાનો પ્રભાવ હોય અથવા કોઈ વ્યક્તિ પર મંગળ દોષ હોવાને કારણે તેના બનેલા કામ પણ બગડી રહ્યા હોય તો તેવા સંજોગોમાં તે વ્યક્તિએ સોમવતી અમાવસ્યાના દિવસે મૂંગ, ઘઉં, મસૂર, રક્તચંદન, ભૂમિનું દાન અવશ્ય કરવું જોઈએ. રાહુની મહાદશાથી બચવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે અડદ, ગોમેદ, કંબલ, સપ્તધાન્યનું દાન અવશ્ય કરો. ગુરુ ગ્રહની મહાદશાથી બચવા માટે ખાંડ, ઘી, મધ, પીળું ધાન્ય, સોનું, પુખરાજનું સોમવતી અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શનિ મહાદશાથી બચવા માટે તલ, તેલ, મહિષી, લોહ ધાતુ, છત્રીનું દાન કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ કે મહાદશાનો પ્રભાવ ઓછો થાય છે. બુધ મહાદશાથી બચવા અને બુધ ગ્રહને મજબૂત કરવા માટે સોમવતી અમાવસ્યાના દિવસે લીલા મગ, પન્ના, કાંસ્ય પાત્ર, કપૂર અને પુસ્તકોનું દાન કરવું શુભદાયી હોય છે. કેતુ મહાદશાથી બચવા માટે લસણિયા, તલ, કંબલ અને કસ્તુરી, ઉડદ, હળદર વગેરે વસ્તુઓનું દાન ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. શુક્ર મહાદશાથી બચવા માટે દાન કરવાથી શુક્રદેવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. શુક્ર મહાદશા દરમિયાન શૃંગારની વસ્તુઓ, હીરા, સ્ફટિક, ચાંદી અને ખાંડનું દાન કરવું જોઈએ. મિત્રો, હવે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે વ્યક્તિ કરી લે છે તો સોમવતી અમાવસ્યાના દિવસે તો માનો કે તેનું ભાગ્ય બદલવાનું છે. મિત્રો, તમારે તે દિવસે શું કરવાનું છે? સૌથી પહેલાં તમે જ્યાં ક્યાં તમારા ઘરની આસપાસ કોઈ મંદિર હોય ત્યાં પહોંચીને એક નાનું કાર્ય કરી લેવાનું છે અને પછી આ વસ્તુનું દાન કરી દેવાનું છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આમ કરતી વખતે તમારે કોઈ વ્યક્તિને જોવો નહીં. તમારે તમારા ઘરથી એક નાળિયેર લઈ જવાનું છે અથવા કોઈ દુકાનેથી નાળિયેર ખરીદી લેવાનું છે અને આ ઉપાય સાંજના સમયે જ કરવાનો છે. માતા કરી શકે છે, બહેન પણ કરી શકે છે અને ભાઈ પણ કરી શકે છે. કોઈ પણ આ ઉપાયને કરી શકે છે. એટલે કે તમારે ઘરેથી જ એક નાળિયેર લઈ જવાનું છે અને જ્યાં ક્યાંય માતા લક્ષ્મીનું મંદિર હોય ત્યાં તેને રાખી દેવાનું છે અને તમારી માતા લક્ષ્મી પાસે જે પણ મનોકામના છે, જે પણ ઈચ્છા છે તે સાચા હૃદયથી તમારે કહી દેવાની છે. તમારી કોઈ પણ મનોકામના કેમ ન હોય, તમારી ધન સંબંધિત કોઈ મનોકામના હોય, કોઈ સાથે લગ્ન કરવાની મનોકામના હોય, કોઈ ઈચ્છા હોય,
તો પણ તે જલ્દી પૂરી થઈ જશે. માતાઓ અને બહેનો, હવે તમારે શું કરવાનું છે? તમે કોઈ પણ રીતે મંદિરની પાસે જવાનું છે. ત્યાં તમારી મનોકામના કહી દેવાની છે અને મનોકામના કહ્યા પછી જો તમારા ઘરમાં કે આ મંદિરની આસપાસ કોઈ ભિક્ષુક દેખાય અથવા રસ્તામાં કે ઘરે, એટલે કે જો તમને મંદિરની આસપાસ કોઈ ભિક્ષુક સાંજના સમયે ન દેખાય તો કોઈ વાંધો નહીં. તે નાળિયેર તમે માતા લક્ષ્મી પર ચડાવીને, એટલે કે તેને ફોડવાનું નથી, માત્ર તેમના ચરણોમાં રાખી દેવાનું છે અને તમારે ઘરે લઈ આવવાનું છે અને તે નાળિયેરનું તમારે દાન કરી દેવાનું છે. માનો કે જે વ્યક્તિ આમ કરશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિની વર્ષા થશે, ધન દોલતની વર્ષા થશે, તેની દરેક મનોકામના ઈચ્છા પૂરી થશે. તેને એક જ દિવસમાં તેની અસરો જોવા મળશે. મિત્રો, જો તમે વિડીયોને શેર ન કર્યો હોય તો જરૂરથી શેર કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય મા લક્ષ્મી જરૂરથી લખો, જેથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો જરૂરથી લાઈક કરો, કારણ કે આમ કરવાથી તમને માતા લક્ષ્મી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. અમે તમને એ જ ઉપાયો બતાવીએ છીએ જે તમને લાભ આપી શકે છે. પરંતુ તમે એક વાત અવશ્ય ધ્યાનમાં રાખો કે જો તમારો ભગવાન પર સાચો વિશ્વાસ છે તો જ તમને આ ઉપાયનો લાભ મળશે. અન્યથા જે વ્યક્તિ આ ઉપાયોને સાચા મનથી, સાચા હૃદયથી, સાચી આસ્થાથી નથી કરતો તે વ્યક્તિને આ વસ્તુઓનું કોઈ પણ કદી લાભ મળતો નથી. આ વાતનું અવશ્ય ધ્યાન રાખો. તેથી તમે સાચા હૃદયથી આ ઉપાયો કરો. મિત્રો, ફરીથી મળીશું નવા વિડીયોમાં. એક ખાસ માહિતી, આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ભગવાન ભોળેનાથ તમારા પર હંમેશા તેમની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. હર હર મહાદેવ, જય મા લક્ષ્મી, જય પાર્વતી માં. તમારો ખૂબ ખૂબ આભાર.